નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું। આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતના બંધારણની અને આજે આપણે ભાગ 5 માં ચર્ચા કરશું ભારતના નાગરિકત્વની। બરાબર, કયો વ્યક્તિ ભારતનું નાગરિકત્વ મેળવી શકશે અને કઈ જોગવાઈ અંતર કોઈ વ્યક્તિ ભારતનું નાગરિકત્વ ગુમાવી શકે છે, બધા જ આપણે ફક્ત ને ફક્ત પરીક્ષા લક્ષી ઉપયોગી પોઈન્ટ મુજબ આપણે ચર્ચા કરશું। મિત્રો, ભારતનું નાગરિકત્વ ભાગ 2 માં કન્સિડર કરવામાં આવ્યું છે અને આપણી આખી ચર્ચાને આપણે બે ભાગમાં વહેંચશું। પહેલા ભાગમાં આપણે ચર્ચા કરશું કે ભારતનો નાગરિક જ્યારે બંધારણ લાગુ પડ્યું હતું ત્યારે બંધારણે કઈ જોગવાઈ કરી હતી કે જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે। બાદમાં બંધારણ લાગ્યા પછી, બંધારણ જ્યારે એન્ફોર્સમેન્ટ થઈ ગયું 26 જાન્યુઆરી 1950 પછી, એ પછી કઈ વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે છે, આ બધાને બે પાર્ટમાં ડિવાઈડ કરીને આપણે ચર્ચા કરશું। તો સૌપ્રથમ આપણે પહેલા ભાગમાં જોશું કે બંધારણ જ્યારે લાગુ પડ્યું હતું ત્યારે કઈ વ્યક્તિ ભારતના નાગરિક બનશે। આ માટે કુલ 4 અનુચ્છેદ છે, આમાં ઇમ્પોર્ટન્ટ છે અનુચ્છેદ 5, અનુચ્છેદ 6, અનુચ્છેદ 7 અને અનુચ્છેદ 8। બરાબર, આ ચારેય અનુચ્છેદ અલગ અલગ કન્ડિશન અંતર્ગત રહેલા અલગ અલગ વ્યક્તિને ભારતના નાગરિકત્વ જ્યારે બંધારણ લાગુ પડ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ, ત્યારે એ વ્યક્તિ ભારતનો નાગરિક છે કે નહીં તે દર્શાવે છે। તો અનુચ્છેદ 5 માં શું વાત કરેલી છે કે અનુચ્છેદ 5 એ દર્શાવે છે કે ભારતીય રાજ ક્ષેત્રમાં જન્મેલા હોય અથવા તો તેના માતા પિતામાંથી કોઈ ભારતના રાજ ક્ષેત્રમાં જન્મેલા હોય અથવા બંધારણના પ્રારંભથી પહેલા ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સામાન્ય વ્યક્તિ તરીકે રહેતા હોય તો આવો કોઈ પણ નાગરિક જ્યારે ભારતનું બંધારણ લાગુ પડશે, મતલબ 26 જાન્યુઆરી 1950 ના રોજ, ત્યારે ઓટોમેટિક તે ભારતનો નાગરિક બની જશે। બરાબર છે। અનુચ્છેદ 6 એવા વ્યક્તિઓ માટે છે જ્યારે ભારતના ભાગલા થયા હતા ત્યારે પાકિસ્તાનમાંથી માઇગ્રેટ થઈને ભારતમાં આવેલા હોય તે વ્યક્તિ માટે અનુચ્છેદ 6 માં જોગવાઈ કરેલી છે। તે પોતે અથવા તેના માતા પિતા અથવા તેના દાદા દાદી એમાંથી કોઈ પણ એક વ્યક્તિ અખંડ ભારતમાં જન્મેલા હોવા જોઈએ અથવા તો 19 જુલાઈ 1948 પહેલા તે હિજરત કરીને ભારતમાં આવ્યા હોવા જોઈએ અથવા તો 19 જુલાઈ 1948 ના દિવસે કે બાદમાં ભારતમાં આવ્યા હોય અને આવ્યાના 6 મહિનાની અંદર તે નોંધણી કરાવી દે, તો જ્યારે પણ 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ લાગુ પડ્યું હતું તો તે ઓટોમેટિક આવી વ્યક્તિ ભારતનો નાગરિક બની જશે। બરાબર, અનુચ્છેદ 5 માં આપણે શું વાત કરી કે અનડિવાઇડેડ ભારતમાં ભારતીય રાજ ક્ષેત્રમાં જો પોતે વ્યક્તિ જન્મેલો છે અથવા તો એના માતા પિતા અથવા એના દાદા દાદીમાંથી કોઈ પણ એક વ્યક્તિ જન્મેલા છે અથવા તો 5 વર્ષ પહેલાથી બંધારણ લાગુ પડ્યું એના 5 વર્ષ પહેલાથી ભારતમાં રહેતા હોય તો ઓટોમેટિક ભારતના નાગરિક થઈ જાય છે। અનુચ્છેદ 6 છે તે હિજરત કરીને પાકિસ્તાનથી હિજરત કરીને ભારતમાં આવેલા વ્યક્તિ માટે છે। બરાબર, હવે અનુચ્છેદ 7 કેવા વ્યક્તિઓ માટે છે? ઘણા એવા બુદ્ધિજીવી લોકો હતા કે ભાઈ ભારતના ભાગલા થયા તો એમને લાગ્યું ભાઈ પાકિસ્તાન જે છે ભારત કરતા સારું રહેશે, તો અહીંથી પાકિસ્તાન વયા ગયા, પછી અહીંયા જઈને એમને ખબર પડી કે આપણે તો બહુ મોટી ભૂલ કરી, હવે આપણે ભારત પાછું વયું જવું છે, તો આવા બુદ્ધિજીવી વ્યક્તિઓ માટે જ અનુચ્છેદ 7 માં જોગવાઈ કરેલી છે કે શું જોગવાઈ કરેલી છે કે ભાઈ આવી વ્યક્તિ જે પાકિસ્તાનમાં પાર્ટીશન વખતે વહી ગઈ હોય પછી એને રિયલાઇઝ થયું કે ભાઈ ભારત આપણી માટે બેસ્ટ છે કાયમી વસવાટ માટે। બરાબર, એવું નથી કે ભાઈ ટૂંક સમય માટે આવી અને પાછા વહી ગયા, નહીં, હવે તે ભારતમાં કાયમી વસવાટ કરવા માટે જ્યારે પાછા ફરે છે તો આવી વ્યક્તિ 6 મહિનાની અંદર રહેવાસી તરીકે નોંધણી કરાવશે તો બંધારણ લાગુ પડ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ, ત્યારે ઓટોમેટિક ભારતના નાગરિક બની જશે। બરાબર છે। તો અનુચ્છેદ 5, 6 અને 7 ત્રણેયમાં ડિફરન્સ છે। અનુચ્છેદ 8 હવે કઈ વ્યક્તિ માટે છે કે ભાઈ એવી વ્યક્તિ જે ભારતમાં નથી રહેતી અને વિદેશમાં વસી રહેલી છે, તો આવી વ્યક્તિ જ્યારે બંધારણ લાગુ પડશે એકચ્યુઅલમાં તે ભારતમાં જન્મેલી છે અથવા એના માતા પિતા ભારતમાં જન્મેલા છે અથવા એમના દાદા દાદી, બરાબર, આમાંથી કોઈ પણ અખંડ ભારતમાં જન્મેલા હોવા જોઈએ પણ હાલમાં તે વિદેશમાં વસવાટ કરી રહ્યા છે, તો જ્યાં વિદેશમાં વસવાટ કરી રહ્યા હોય ત્યાંના રાજદૂત સામે બંધારણ લાગુ ના થયા હોય પહેલા કે પછી નોંધણી કરાવીને ભારતના નાગરિકત્વ બની શકશે। બરાબર છે। તો પહેલી જોગવાઈ જે છે અનુચ્છેદ 5 તે ઓલરેડી ભારતમાં રહેતા હોય વ્યક્તિ માટે છે। અનુચ્છેદ 6 માં જે છે તે ભારતના ભાગલા પડ્યા પછી પાકિસ્તાનમાંથી માઇગ્રેટ થઈને આવેલા વ્યક્તિ માટે છે। અનુચ્છેદ 7 એવા બુદ્ધિજીવીઓ માટે છે કે જે ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનમાં વયા ગયા પણ રિયલાઇઝ થયું કે ભાઈ આપણે તો ભારતમાં જ સારું હતું તો ભારતમાં પાછા આવ્યા એની માટે છે। અને અનુચ્છેદ 8 જે ભારતમાં જન્મેલા છે પણ હાલમાં તે વિદેશમાં વસતા હોય, બંધારણ લાગુ પડ્યા પહેલાની વાત કરું છું, બરાબર છે, તો એવા વ્યક્તિ ભારતના નાગરિક બની શકશે જો તે વિદેશમાં રહે છે ત્યાં ભારતના દૂતાવાસ પાસે, રાજદૂત પાસે પોતાની નોંધણી કરાવશે તો। બરાબર છે। તો આ અનુચ્છેદ 5, 6 અને 7, 8 આ ત્રણેયમાં ડિફરન્સ છે, યાદ રાખજો। બરાબર છે। હવે મિત્રો, બંધારણમાં કેટલીક બાબત નાગરિકત્વ લઈને પણ સ્પષ્ટ કરેલી છે। કઈ? અનુચ્છેદ 9 મુજબ જો કોઈ વ્યક્તિ રાજી ખુશીથી વિદેશ રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરશે તો આવી વ્યક્તિ ભારતની નાગરિકત્વ નહીં ગણાય। બરાબર, ઓટોમેટિક એમનું નાગરિકત્વ જે છે એ ટર્મિનેટ થઈ જશે। બરાબર છે। શા માટે? કારણ કે ભારતીય બંધારણમાં સિંગલ સિટીઝનશીપની વાત કરી છે, આપણે ડ્યુઅલ નેશનાલિટીની વાત નથી કરતા। વિદેશનું નાગરિકત્વ આપણે રાખી ન શકીએ, કાં તમે અમેરિકાનું લઈ શકો અથવા તો કાં તમે ભારત। હવે મિત્રો, તમે પૂછશો
કે સાહેબ એનઆરઆઈ પાસે તો ભારતનું નાગરિકત્વ પણ છે. હા મિત્રો, વાત તમારી સાચી છે. ભારતનું નાગરિકત્વ નથી મળેલું હોતું, પણ તે પીઓઆઈ ઓઆઈસી કાર્ડ હોલ્ડર હોય છે, જેના અંતર્ગત એમને સમાન કેટલાક એમને હકો પણ આપવામાં આવેલા છે, જેમ કે અહીંયા જમીન ખરીદી શકે, બરાબર, ચૂંટણીમાં તે મત પણ આપી શકે. પણ હા, ઓઆઈસી અને પીઓઆઈ કાર્ડ હોલ્ડર ભારતમાં છે એ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કે એમપી એમએલએ ની ચૂંટણી ન લડી શકે. એની માટે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરેલું હોવું જરૂરી છે, બરાબર છે. કાં તેને ભારતનું નાગરિક બનવું પડે અથવા તો તેને અમેરિકાનું નાગરિકત્વ ગુમાવવું પડે, તો જ ભારતમાં તે ચૂંટણી લડી શકે, વોટ આપી શકે, ચૂંટણી ન લડી શકે, બરાબર. આટલો ફરક પીઓઆઈ ઓઆઈસી કાર્ડ હોલ્ડરનો છે. ડ્યુઅલ નેશનાલિટી આપણે ભારતીય બંધારણે મંજૂર કરેલી નથી, બરાબર છે. બીજું, અનુચ્છેદ અંતર્ગત નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ અને અન્ય બાબત અંગે જોગવાઈ કરવાની સત્તા સંસદને આપેલી છે. મિત્રો, જ્યારે બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે આર્ટિકલ 5, 6, 7 અને 8 જે છે તે વખતે કઈ વ્યક્તિ ભારતનું નાગરિક બનશે તેની જોગવાઈ કરેલી છે, બરાબર. પછી બંધારણ લાગુ કર્યા પછી કયો વ્યક્તિ ભારતનું નાગરિકત્વ મેળવી શકશે તેની સત્તા નક્કી કરવાની સંસદને આપેલી છે. અને આ અંતર્ગત સંસદ દ્વારા સિટીઝન એક્ટ 1955 પાસ કરવામાં આવ્યો છે, જે દેશમાં કયો વ્યક્તિ ભારતનું નાગરિકત્વ મેળવી શકે તે નક્કી કરે છે, બરાબર છે. તો હવે મિત્રો આપણે ચર્ચા કરશું નાગરિકત્વતા કાયદો 1955 મુજબ કઈ વ્યક્તિ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે છે અથવા તો એમનું નાગરિકત્વ સમાપ્ત થાય છે. પહેલા ચર્ચા કરશું કયો વ્યક્તિ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે છે. એમાં સૌપ્રથમ આવે છે જન્મ દ્વારા, મતલબ કે કોઈ પણ વ્યક્તિ જે ભારતમાં જન્મશે તે ઓટોમેટિક બાય બર્થ ભારતનો નાગરિક બની જશે, બરાબર છે. બીજી કેટેગરીમાં આવે છે વારસાગત એવા વ્યક્તિને ભારતનો નાગરિક બની શકે, આઈધર એના મમ્મી અથવા આઈધર એના પપ્પા જે છે એ ભારતમાં જન્મેલા હોવા જોઈએ, તો ઓટોમેટિક એનો છોકરો જે છે એ ભારતનો નાગરિક બની જશે, બરાબર છે. નોંધણી દ્વારા, હવે મિત્રો નોંધણી દ્વારા કેવી રીતે કેટલીક શરત અંતર્ગત જે છે ભારતનો નાગરિક મળી શકે છે, જેમ કે 7 વર્ષથી ભારતમાં એવો વ્યક્તિ રહેતો હોવો જોઈએ અથવા ભારતીય નાગરિક સાથે એમને લગ્ન કરેલા હોવા જોઈએ, બરાબર છે. તો આ બંનેમાંથી કોઈ પણ શરત અંતર્ગત, આ સિવાય પણ ઘણી શરતો છે, પણ આપણે આ બે મુખ્ય યાદ રાખવાની છે. તેવી વ્યક્તિ ભારતનો નાગરિક બની શકે છે, બરાબર. બાય નેચરલાઇઝેશન મીન્સ કોને કહેવાય કે ભાઈ ભારત સરકારમાં કોઈ કામ કરતો હોય અથવા તો ભારત સરકારના નજરમાં એને કોઈ આર્ટ્સમાં અથવા તો કોઈ સાયન્ટિસ્ટ હોય અથવા તો કોઈ મોટો બિઝનેસમેન હોય, આવા કોઈ વ્યક્તિ જે છે ભારતનું નાગરિકત્વ બાય નોંધણી, બરાબર, નેચરલાઇઝેશન અંતર્ગત બની શકે છે. અને વિદેશી ધરતીનું ભારતમાં વિલય થાય ત્યારે એ વિદેશી ધરતીમાં જેટલા પણ વ્યક્તિઓ રહેતા હોય તે ઓટોમેટિક ભારતના નાગરિક બની જાય છે. એક્વિઝિશન ભારતનું નાગરિક આપેલ શરતો અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. કઈ એમાં શરતો છે? જન્મ દ્વારા, વારસાગત, નોંધણી દ્વારા, નેચરલાઇઝેશન અને વિદેશી ધરતીનું ભારતમાં વિલય દ્વારા. કઈ જોગવાઈ અંતર્ગત કોઈ વ્યક્તિ જે છે એ ભારતનું નાગરિકત્વ ગુમાવે છે, બરાબર, સમાપ્તિ એની થાય છે. પહેલી તો છે સ્વૈચ્છિક ત્યાગ, મતલબ કે સપોઝ કે તમે કોઈ દેશનું અન્ય દેશનું નાગરિકત્વ મેળવો, માનો કે તમે અમેરિકાનું નાગરિકત્વ મેળવો અને તમે ભારતનું નાગરિકત્વ સ્વૈચ્છિક રીતે છોડી દીધું, બરાબર છે. આ તો થઈ સ્વૈચ્છિક રીતે. બીજું સમાપ્તિ દ્વારા, મતલબ કે અન્ય દેશનું જ્યારે તમે નાગરિકત્વ પ્રાપ્ત કરો છો તેવા કિસ્સામાં ઓટોમેટિક જે છે તમે ભારતનું નાગરિકત્વ ગુમાવી દો છો, બરાબર છે. કારણ કે ભારતીય બંધારણમાં ડ્યુઅલ સિટીઝનની જોગવાઈ નથી, બરાબર છે. ત્રીજું, વંચિત કરીને, મતલબ કે તમને ડિપ્રાઇવ કરી દેવામાં આવે. હવે ડિપ્રાઇવ છે એ જબરજસ્તી છે. કેવી રીતે? સપોઝ કે તમે છેતરપિંડીથી ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હોય અથવા ભારતના બંધારણનું અપમાન કર્યું હોય અથવા તો યુદ્ધ દરમિયાન દેશને તમે મદદ કરી હોય અથવા તો ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરી અને 5 વર્ષની અંદર કોઈ પણ દેશમાં 2 વર્ષની જો તમને સજા સંભળાવવામાં આવે તો ઓટોમેટિક તમે ભારતનું નાગરિકત્વ ગુમાવો છો. અથવા તો ભારતની બહાર સળંગ 7 વર્ષ સુધી તમે જો રહો તો ઓટોમેટિક ભારતનું નાગરિકત્વ જે છે તમે ગુમાવી દેશો, બરાબર છે. આ કિસ્સામાં સરકાર જે છે એ તમારું નાગરિકત્વ ખેંચી લેશે, બરાબર. તો નાગરિકત્વ ટર્મિનેશન માટેની 3 મુખ્ય જોગવાઈ છે. પહેલી છે સ્વૈચ્છિક ત્યાગ તમે કરો, સમાપ્તિ મતલબ કે તમે અન્ય દેશનું નાગરિકત્વ મેળવી લો, અથવા તો ડિપ્રાઇવ મતલબ કે છેતરપિંડીથી જો તમે ભારતનું નાગરિકત્વ લીધું હોય, ભારતનું બંધારણનું અપમાન કર્યું હોય અથવા યુદ્ધ દરમિયાન દુશ્મનને મદદ કરી હોય તો આવા કિસ્સામાં સરકાર તમારું નાગરિકત્વ લઈ લેશે, બરાબર છે. તો બે મુખ્ય જોગવાઈ જોઈ લીધી. બંધારણ લાગુ પડી ત્યારે કઈ કન્ડિશન હતી અને બંધારણ લાગુ પડ્યા પછી સિટીઝન એક્ટ 1955 અંતર્ગત કઈ વ્યક્તિ ભારતનું નાગરિકત્વ મેળવી શકે છે. મિત્રો, અહીંયા મેં તમને વાત કરી પીઆઈઓ અને ઓઆઈસી કાર્ડ હોલ્ડરની, બરાબર છે. હવે મિત્રો આ પરીક્ષા લક્ષી આપણે અહીંયા તલાટીમાં આની ઇમ્પોર્ટન્સ નથી, બરાબર છે, એટલે આની આપણે ચર્ચા કરશું નહીં, બરાબર. તો મિત્રો
નાગરિકત્વ ટોપિકમાં આપણે જે ઇમ્પોર્ટન્સ હતું પરીક્ષા લક્ષી એની આપણે ચર્ચા કરી લીધેલી છે. હવે છઠ્ઠા પાઠમાં આપણે ચર્ચા કરશું મૂળભૂત ફરજ અને મૂળભૂત હકની. બરાબર, તો ટૂંક સમયમાં તમારી સામે છઠ્ઠા પાઠ સાથે પણ હાજર થશું. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.